ભરૂચથી સમાચાર મળી આવ્યા છે। ભરૂચ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં દ્વિચક્રી વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ છે। ત્યાં એક બાઇક સવાર, બે મહિલાઓ અને એક માસૂમ બાળક સાથે એટલે કે 4 સવારી બિંદાસ રીતે મુસાફરી કરતો છે તે જોવા મળ્યો હતો। અતિ ઝડપે દોડતા વાહનો વચ્ચે આ પ્રકારે બાઇક ચલાવીએ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વિડીયોએ હાઈવે ઓથોરિટીના પેટ્રોલિંગ અને એન્ટ્રી પોઈન્ટ પરની સુરક્ષા સામે અનેકો સવાલો છે તે ઊભા કર્યા છે। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે પછી આ ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેશે? એક્સપ્રેસ વે હાઈવે પર 4 સવારી બાઇક દોડાવી રહ્યું છે। સુરક્ષા તંત્રની ગંભીર બેદરકારી છે તે સામે આવી રહી છે। પ્રતિબંધિત માર્ગ પર બાઇક ચાલકોનો જોખમી પ્રવેશ છે તે ઊભો થયો છે। જીવનના જોખમે મહિલા, બાળક સાથે મુસાફરી હાઈવે ઓથોરિટીની સુરક્ષા પર છે સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે।